પહેલા માવઠાની આફત ત્રાટકી ગઈ। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે અને ડાંગમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થયો। નવસારી અને વલસાડમાં પણ એવો સારો વરસાદ થયો છે। હજુ પણ 19 ઓક્ટોબર સુધી, આમ તો 20 ઓક્ટોબરની આગાહી છે, પણ 20 તારીખ સુધી વરસાદ થઈ શકે। માત્ર દક્ષિણ ગુજરાત નહીં પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આ આફત ત્રાટકી શકે છે। દિવાળીમાં ત્રાટકશે માવઠું। હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં આવશે કમોસમી આફત। શુક્રવારથી દિવાળી તહેવારની શરૂઆત થઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા માટે વરસાદની આગાહી કરી છે। કમોસમી આફતના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે। ગુજરાતમાંથી વરસાદે લગભગ વિરામ લીધો છે, પરંતુ હજુ પણ સત્તાવાર રીતે ચોમાસાની વિદાય નથી થઈ। ત્યારે મેઘરાજા છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસી શકે છે। રાજ્યમાં શુક્રવારે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ સુધી 17 તારીખે હળવો વરસાદ પડી શકે છે। મુંબઈમાં પણ આ દિવસોમાં વરસાદ થવાની શક્યતા છે। હાલ પાકિસ્તાન અને રાજસ્થાનમાં એક એન્ટી સાયક્લોન બન્યું છે, જે ચોમાસાને પાછળ ધકેલવામાં મદદ કરે છે। તેના કારણે ઉત્તર પશ્ચિમ દિશામાંથી સૂકા પવન આવવા લાગે છે। પરિણામે હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં રાત્રે તાપમાન ઘટે છે અને દિવસે તાપમાન ઊંચું રહે છે। આ દરમિયાન સાઉથમાં શ્રીલંકાની નીચે એક લો પ્રેશર એરિયા બની રહ્યું છે, જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે અને સેન્ટ્રલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। ભારતના પશ્ચિમી દરિયા કિનારે તેની ખાસ અસર જોવા નહીં મળે। શનિવારે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે અમરેલી, ગીર સોમનાથ અને દીવ સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। રાજ્યના બાકીના ભાગોમાં હવામાન શુષ્ક રહેશે। રવિવારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ તથા દમણ, દાદરા અને નગર હવેલી સંઘ प्रदेशમાં વરસાદની સંભાવના છે। डे 5, डे 6 और डे 7 में नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी डांग के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 7 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले दिनों के लिए मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। गुजरात पर चक्रवातनी आफत। ઓક્ટોબરના અંતમાં આવી શકે છે માવઠું। ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં આવશે ભારે। દિવાળી પર તો માવઠાની આફત છે અને દિવાળી બાદ તો ચક્રવાતની પણ શક્યતાઓ છે। આગાહીકાર અંબાલાલ પટેલની ખૂબ જ ડરામણી આગાહી સામે આવી છે। અંબાલાલનું અનુમાન છે કે 26 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાશે। ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે। 30 ઓક્ટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત।
અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે. આ ઉપરાંત તારીખ 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે. ગુજરાતમાં પડશે ભીષણ ઠંડી. હાડ થીજવતી ઠંડીની થઈ આગાહી. દિવાળી બાદથી જ આવશે ઠંડીનું ચમકારો.